નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 10 છે, 10મો અને 100મો ભાગ। આગળના વિડીયોમાં આપણે જોયેલું મહાવરો 1, 2 અને 3નું સોલ્યુશન। આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય, જેનો પ્રશ્ન 1, અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને પછી સાચું માપ લખો। પહેલું છે અંદાજિત માપ 1 સેમી કરતાં નાની ખીલી દોરવાની છે। નાની કીધી છે તો 1 સેમીની પહેલાં જ કોઈ પણ માપે તમે ખીલી દોરી શકો છો। અહીં મેં 0.9 સેમીની ખીલી દોરી લીધી છે। ત્યારબાદ બીજું છે 2 સેમી કરતાં મોટી ખીલી દોરવાની છે। 2 સેમી કરતાં મોટી એટલે તમે તમારી રીતે કોઈ પણ માપે ખીલી દોરી શકો। અહીં મેં 4.5 માપે ખીલી દોરી છે। ત્યારબાદ 4 સેમી કરતાં નાનો ચોક દોરવાનો છે। સ્કેલની મદદથી 4 સેમી કરતાં નાનો એટલે કે 4 સેમીની અંદર રાખવાનો છે। તો અહીં મેં 3.3 સેમીના માપે ચોકનું ચિત્ર દોરેલું છે। ત્યારબાદ 5 સેમી કરતાં નાનો રબર, 5 સેમીની અંદર 5 સેમી પહેલાં કોઈ પણ માપનું તમારે રબર દોરવાનું છે। અહીં મેં 3.4 માપનું રબર દોરેલું છે। આ પ્રમાણે તમારે દોરવાનું રહેશે। હવે જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો। પહેલું, 1 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જવાબ આવશે સી, 0.1। ત્યારબાદ 3.4 સેમી એટલે કેટલા? તો 3 સેન્ટીમીટર અને 4 મિલીલીટર આવશે। જવાબમાં આવશે એ। ત્યારબાદ નંબર 3, 7 રૂપિયા 25 પૈસા, 7.25 રૂપિયા એટલે તો જવાબ આવશે 7 રૂપિયા ને 25 પૈસા। જવાબ આવશે બી। નંબર 4, 875 પૈસા એટલે તો જવાબ આવશે એ, 8 રૂપિયા 75 પૈસા। નંબર 5, 0.28 મીટર એટલે કેટલા? તો જવાબ આવશે બી, 28 સેમી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, યોગ્ય જોડકા જોડો। અહીં આપણને ઓપ્શન એ અને બી આપેલા છે। પહેલું છે 1/3 રૂપિયા એટલે કે અડધા રૂપિયા, તો જવાબ આવશે ડી, 50 પૈસા। નંબર 2, 3/4, તો એ 75 પૈસા। નંબર 3, 1/4 રૂપિયા, તો જવાબ આવશે બી, 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે આવશે 25 પૈસા। ત્યારબાદ 10/10 રૂપિયા, તો 10નો 100મો ભાગ, તો જવાબ આવશે સી, 10 પૈસા। હવે જોઈએ પ્રશ્ન 4, પૈસાને રૂપિયામાં ફેરવો। તો આગળ આપણે જે મહાવરામાં ગણેલા તે જ રીતે આપણે ગણીશું। 435/100, જવાબ આવશે 4.35 રૂપિયા। નંબર 3, 950/100, ભાગાકાર કરતા જવાબ આવશે 9.50 રૂપિયા। નંબર 4, 875/100, જવાબ આવશે 8.75 રૂપિયા। ત્યારબાદ નંબર 5, 3625 પૈસા છેદમાં 100, જવાબ આવશે 36.25। ત્યારબાદ 1500/100, તો જવાબ આવશે 15 રૂપિયા। હવે પ્રશ્ન 5, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો। પહેલું છે 42 સેમી, તો 1 સેમી બરાબર 100 મીટર, તેથી 42 સેમી બરાબર કેટલા મીટર? ગુણાકાર કરીએ, 42 ગુણ્યા 100, જવાબ આવશે 42 મીટર, 4200 મીટર। જોઈએ પ્રશ્ન 5, 1 મીટર બરાબર 100 સેમી, તેથી મીટર આપણે શોધવાના છે। 42 સેમી એ કેટલા? ભાગાકાર આવશે 42 ગુણ્યા 100, જવાબ આવશે 0.42 મીટર। નંબર 2, 56 સેમી, તો આપણે આમાં ઉલટું લખીએ, 100 સેમી બરાબર 1 મીટર, તેથી 56 સેમી બરાબર કેટલા મીટર? તો આમાં પણ ભાગાકાર આવશે 0.56 મીટર।
નંબર 3, 100 સેમી બરાબર 1 મીટર, તો 69 સેમી બરાબર કેટલા મીટર? તો આપણે લખીએ 69 ગુણ્યા 100, જવાબ આવશે 0.69 મીટર. 100 સેમી બરાબર 1 મીટર, તો 91 સેમી બરાબર કેટલા મીટર? તો 91/100 ભાગાકાર કરતા જવાબ આવે છે 0.91 મીટર. હવે જોઈએ પ્રશ્ન 6. સાધના 500 રૂપિયા લઈને વસ્તુ ખરીદવા માટે ગઈ હતી. બાજુમાં આપેલા બિલને જુઓ. દુકાનદાર તેમાં યોગ્ય જગ્યાએ પૂર્ણવિરામ મૂકવાનું, દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયા છે તે મૂકો અને કેટલી ખરીદી કરી, કેટલા પૈસા પાછા મળશે તે શોધો. અહીં એકમ દશક 2ની પછી બધામાં તમારે દશાંશ ચિહ્ન મૂકવાના રહેશે. હવે આપણે સરવાળો કરીએ. કુલ એણે કેટલા રૂપિયાની ખરીદી કરી? તો 5 ને 5 10, 10 નું 0 વધી 1, 5 ને 5 10 ને 5 15 નો 5 વધી 1, 6 ને 1 7. હવે 8 દુ 16, 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 37 38 387 રૂપિયાની તેણે ખરીદી કરી છે. તો આપણે કરીએ બાદબાકી 500 રૂપિયા પૈસા. હવે એમાંથી એને કેટલા વસ્તુની ખરીદી કરી છે? 387 રૂપિયા 50 પૈસા. બાદબાકી કરતા 10 કો અહીં આવશે 9, અહીં આવશે 9. 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 8 જાય તો 1 અને 5માંથી 3 જાય, 4માંથી 3 જાય તો 1. કેટલા રૂપિયા એને પાછા આવ્યા? 112 રૂપિયા અને 50 પૈસા પાછા મળશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.